નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું શરણાર કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। બ્રેન્ટમાં $76 પાસે નોંધાયો કારોબાર। યુએસમાં મંદીની આશંકા અને નબળી પડતી માંગના કારણે કિંમતો ઘટી। ગ્લોબલ માર્કેટમાં સેલ ઓફના કારણે સોના ચાંદીની ચમક પણ ઘટી। કોમેક્સ ઉપર સોનું $2400 પાસે પહોંચ્યું। ચાંદીમાં પણ $28 નીચે નોંધાયો કારોબાર। બેઝ મેટલ્સ તરફથી પણ નબળા સંકેતો। એલ્યુમિનિયમના ભાવ ઘટીને 5 મહિનાના નીચલા સ્તરે રહ્યા, તો કોપર અને લેડમાં 4 મહિનાના નીચલા સ્તરે કારોબાર। નબળી માંગ અને વધતી ઇન્વેન્ટરીના કારણે કિંમતો પર અસર। અને ગુજરાતમાં મગફળીનું વાવેતર 4 વર્ષના ટોચે। 2020નો વિક્રમી વાવેતરનો રેકોર્ડ તૂટવાનો અંદાજ। જોકે કપાસના વાવેતરમાં નોંધાયો 13% ઘટાડો। શરૂઆત કરીશું રૂપિયાની સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 83.85 પ્રતિ ડોલરની સામે 83.85 પ્રતિ ડોલર ઉપર જ ખુલ્યો અને ત્યારબાદ આપણે રૂપિયામાં નવા નીચલા સ્તર જોવા મળતા દેખાઈ રહ્યા છે। તો 83.87 સાથે ઓલ ટાઈમ લો ઉપર આપણે રૂપિયાની અંદર કારોબાર જોઈ શકીએ છીએ। અહીંયા આરબીઆઈએ એનડીએફમાં ડોલર વેચ્યા હોવાથી રૂપિયાની અંદર નરમાશ આવતી જોવા મળી રહી છે। હવે આગળ જે રીતે આપણે જાણીએ છીએ, આજથી મોનિટરી પોલિસીની બેઠકની પણ શરૂઆત થઈ ગઈ છે અને એના ઉપર હવે આપણી નજર બનેલી રહેશે। ગુરુવારના દિવસે આરબીઆઈની મોનિટરી પોલિસીના આઉટકમ્સ આવશે, ત્યાં કોઈ રેટ કટ આવે છે કે નહીં એના ઉપર આપણી નજર બનેલી રહેશે। પરંતુ ડોલર ઇન્ડેક્સની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, તો જે રીતના યુએસના જોબ ડેટા આવ્યા હતા અને જે રીતનો એક જાપાનીઝ યેનનો જે એક સમસ્યા આવતી દેખાઈ રહી છે, જેને કારણે આપણે ડોલર ઇન્ડેક્સને 102.87ની આસપાસ પહોંચતા જોઈ રહ્યા છે। લગભગ તમામ એશિયન કરન્સીઝ આજે આપણને દબાણની અંદર જ કારોબાર કરતી જોવા મળી રહી છે। આપણી સાથે જોડાયા છે ચર્ચામાં એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, સ્વાગત છે આપનું। ગુડ મોર્નિંગ। અને રૂપિયામાં આપણે નવા નીચલા સ્તર અહીંયા આગળથી બનતા જોઈ રહ્યા છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો જે યેનની સમસ્યા આપણે જે આવતી દેખાઈ રહી છે અને ત્યારબાદ આપણે જે રીતે જોઈ રહ્યું છે રૂપિયામાં નવા નીચલા સ્તર, લગભગ એશિયન કરન્સીમાં પણ દબાણ જ છે, કઈ રીતે આપણે અહીંયા આગળથી વ્યૂ રાખવાનો રહેશે? જો આપણે ગ્લોબલ માર્કેટના સાથે જ રિએક્ટ કરી રહ્યા છે, જે હિસાબથી યેનના સામે બધી કરન્સીઝનો થોડુંક નરમાશ જે છે જોવા મળી રહ્યું છે, બીકોઝ ઓફ ધી સ્વેપ્સ જે થઈ રહ્યા છે। એસ્પેશિયલી ડોલર ઇન્ડેક્સની હું વાત કરી લઉં તો અહીંયા આગળ મોમેન્ટમ જે છે વીકનેસનો હતો, બટ સાથે સાથે જ રૂપિયા પર જે આનું અસર આવ્યું છે એ બહુ ઓછા ભાગે જોવા મળી રહ્યું છે। જેટલું આપણે પહેલા ડોલર ઇન્ડેક્સનું વેટેજ ડોલર ને રૂપીના પેરમાં જોઈ રહ્યા હતા, હમણાં થોડુંક જે વેટેજ જે છે ક્યાંય ને ક્યાંય મિસમેચ પણ રહી શકે થોડા ટાઈમ માટે, બીકોઝ યેનનું એપ્રિસિએશન ઓટોમેટિકલી ડોલરના માટે થોડુંક અહીંયાથી નેગેટિવ એસ્પેક્ટમાં ચાલ્યું છે। હાલાકી આપણે જોવા જઈએ તો કાલના દિવસે બહુ મોટું રિએક્શન ઓલરેડી રૂપિયા દેખાડી દીધું છે, 84ના ઉપરના લેવલ્સ ટચ કરીને લો પોઈન્ટ પર, ને આજે આપણે ક્યાં ને ક્યાં થોડાક સ્ટેબલ છે અને મને લાગે છે આ એક રેન્જ જે છે ક્યાં ને ક્યાં રૂપિયો પકડીને રાખશે અરાઉન્ડ અબાઉટ 83.70-75 ઓન ટુ ધ હાયર સાઇડ અને 84.10 84.15 ઓન ટુ ધ વીકર સાઇડ। તો આ રેન્જને પકડીને ચાલવું જોઈએ બીકોઝ ઓફ આરબીઆઈ નોર્મ્સ અને ઇન્ટરવેન્શન્સ અને જેટલું સ્પેક્યુલેટિવ પાર્ટિસિપેશન જે ઓછું થઈ ગયું છે એના કારણથી બહુ મોટા ભાગે અહીંયાથી ડ્રોપ જે છે કદાચ જોવા ન મળે। ઓકે, તો આપણે કરન્સીની ઉપર અસરની ખાસ કરીને અહીં આગળથી વાત કરી છે અને રૂપિયો જે છે આપણે એક લો ઉપર કામકાજ કરતો જોઈ રહ્યા છે। હવે સોનાની પણ જો વાત કરી લઈએ તો યુએસમાં મંદીના ડરથી સોનાની કિંમતો ઉપલા સ્તરેથી ઘટતી જોવા મળી છે અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2400ની આસપાસ રહેતા દેખાઈ રહ્યા છે। સ્થાનિક બજારમાં પણ 69,300ના સ્તરની આસપાસ કામકાજ જોવા મળી રહ્યું છે। તો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર આપણે સ્થાનિક બજારની અંદર જોઈ રહ્યા છે, તો ચાઇના તરફથી નબળી માંગને કારણે પણ કિંમતોની અંદર અસર આવતી જોવા મળી રહી છે। જતીનજી, સોનાને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે હવે સંભાવનાઓ ફેડ તરફથી રેટ કટની પણ બનતી દેખાઈ રહી છે, જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એ પણ વધતા દેખાઈ રહ્યા છે, તો સોનાને એક સપોર્ટ મળવો જોઈએ કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને સોના ઉપર હવે કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ? જેને રાઇટલી પોઇન્ટેડ કે હવે ઇન્ટરેસ્ટ રેટનું જે સાયકલ જે છે એ ભલે ડાઉન ટ્રેન્ડના અંદર આવવા માંડવાનું ચાન્સીસ વધી ગયા છે સપ્ટેમ્બર મંથથી,
અને જેટલું આપણે સપ્ટેમ્બરના નજીક જશું અને જેટલું આપણે સ્ટેબલ રહીશું ને ગોલ્ડના પ્રાઇસીસ માટે એટલું જ એના માટે સારું રહેશે. હાલાકી વોલેટિલિટી બનેલી છે બીકોઝ ગ્લોબલ ટેન્શન્સ વધેલા છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, મિડલ ઇસ્ટનું ક્રાઇસિસ છે, અને સાથે સાથે જ હવે જે કરન્સીનું જે ઇમ્પેક્ટ આવી રહ્યું છે એ પણ એક માધ્યમ પર આપણે ગોલ્ડના પ્રાઇસીસને એફેક્ટ કરતું દેખાઈ રહ્યું છે. જે ટ્રિકી સિચ્યુએશન જે છે એ છે કે સરપ્રાઇઝ અગર કટ આવી જાય છે, જે ચાન્સીસ મને નથી લાગતા કે થવા જોઈએ, બીકોઝ દેટ વુડ ઓટોમેટિકલી મીન કે બહુ મોટું પેનિક ક્યાંય ને ક્યાંય ફેડને પણ દેખાઈ રહ્યું છે, ઇકોનોમિકલી ક્લસ્ટર જે છે એ ફોલ આઉટ થવાનો હિસાબે. સો વિથ રિસ્પેક્ટ ટુ ફેડ નોટ ટેકિંગ એની સરપ્રાઇઝ કટ, અને સપ્ટેમ્બર મંથના અંદર જ્યારે એનું બેઠક છે ત્યારે જ આવીને ડિસિઝન લે, એના પ્રમાણથી અગર થશે તો ગોલ્ડના માટે આઈ થિંક પોઝિટિવ આઉટકમ બનેલો રહેશે. જે હિસાબથી આપણે જોયું છે કે લેવલ પ્લે આઉટ કરી રહ્યું છે અરાઉન્ડ અબાઉટ 2350 2360 એક બેઝ સપોર્ટ બનેલો છે ગોલ્ડના માટે, અને હજી પણ મને લાગે છે એ જ સપોર્ટ જે છે એ પ્લે આઉટ કરતો રહેશે. એના પહેલા આપણે જો સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ રહીએ બિટવીન 2380 અને 2370 એક સપોર્ટ લઈને ચાલે ઓન ધ વર્સ્ટ સાઇડ, જ્યારે બી કંઈક મોટું ક્લસ્ટર આવી જાય છે માર્કેટના અંદર, અને હાયર સાઇડ પર 2420 ઉપર પણ ના જઈએ, 2425 ના આજુબાજુ રેઝિસ્ટન્સ પણ લેતા રહીએ તો બી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન નથી, બીકોઝ મોટા ઇવેન્ટના પહેલા ક્યાંય ને ક્યાંય બેઝ ફોર્મેશન થવું જરૂરી છે. આપણે ઓલ ટાઈમ હાઈસથી બહુ વધારે દૂર નથી, લગભગ અરાઉન્ડ 125 પોઈન્ટ્સ દૂર છે કોમેક્સના હિસાબથી. તો મોરલેસ આ ટ્રેન્ડ જે છે એ બ્રોડ ટ્રેન્ડ આપણે પકડીને ચાલી શકે છે કે ઇન્ટેક્ટ રહેશે, અને આગળ ચાલતા હજી પણ પોઝિટિવ આઉટલુક પકડીને ચાલવું જોઈએ. હવે એનું આપણે લેવલ સ્પેસિફિકલી આપણા ઘરેલું બજારની અંદર વાત કરી લઈએ, એમસીએક્સ પર લેવલ્સ આપણે જોવા જઈએ તો અરાઉન્ડ અબાઉટ આપણે જોવા જઈએ તો માઇનર કનેક્શન જેવી રીતે કોમેક્સ ગોલ્ડના અંદર આપણે અગર અહીંયા કપલ ઓફ પર્સન્ટેજ પોઈન્ટનું કરેક્શન પકડીને ચાલીએ છીએ તો સેમ આપણે એમસીએક્સ ગોલ્ડ પર પકડીને ચાલી શકીએ છીએ, કે જ્યાં ગોલ્ડના પ્રાઇસીસ અહીંયાથી હજી 2-3% જે છે કરેક્શન દેખાડી શકે છે વિથ રિસ્પેક્ટ ટુ ધી કરન્સી ફ્લક્ચ્યુએશન, અને કોમેક્સના અંદર જે બી આઉટલુક ચેન્જીસ થઈ જાય છે એના હિસાબથી. તો હાયર સાઇડ મને લાગે 70,500 71,000 એક બેઝ રેઝિસ્ટન્સ પકડીને ચાલો, એનાથી વધારે તો ફિલહાલ નથી લાગી રહ્યું મને. તો 70,500 ના આઉટલુકના હિસાબથી એક સ્વિંગ ટ્રેડના હિસાબે બાઇંગ પોઝિશન જે છે એ કરીને ચાલી શકાય છે, બટ બહુ હાયર રિસ્કથી કામ ના કરું બીકોઝ વોલેટિલિટી જરૂર રહેશે માર્કેટના. ઓકે, તો અત્યારે એક પોઝિટિવ આઉટલુક રાખીને તમારે ચાલવાનું રહેશે, અને આ આપણે સોનાની ખાસ કરીને વાત કરી છે. પણ આજે લોકસભામાં એક ફાઇનાન્સ બિલ પેશ થવાનું છે, અને આ અંગે વધુ માહિતી લેવા માટે આપણી સાથે લક્ષ્મણ रॉय जोड़ाया है. तो लक्ष्मण जी, लोकसभा में आज फाइनेंस बिल पेश होगा, क्या खबर आपकी बनती निकल कर यहाँ से आ रही है? एलटीसीजी को लेके कोई खास खबर आ रही है? क्या बदलाव संभव है यहाँ पर? जी बिल्कुल, सबकी निगाहें इसी बात पर टिकी हैं कि एलटीसीजी को लेकर क्या बदलाव होगा। और हमने अपने दर्शकों को सुबह बताया था कि 4 अलग अलग विकल्प हैं, इनमें से किसी एक विकल्प पे सरकार विचार कर रही है और इसका ऐलान हो सकता है। लेकिन अब जो मुझे अपडेटेड जानकारी मिल रही है उसके मुताबिक 4 नहीं, सिर्फ 2 विकल्प है, जिनमें से 2 विकल्प में से किसी के एक का ऐलान हो सकता है या फिर दोनों का ऐलान हो सकता है। सबसे ज़्यादा संभावना यह है कि ग्रैंड फादरिंग कर दी जाए पूरे प्रोविजन का, यानी 23 जुलाई जब बजट पेश हुआ था, 23 जुलाई या उसके बाद जो प्रॉपर्टी खरीदी जाएगी उस पर ही बगैर इंडेक्सेशन का 12.5% का लॉन्ग टर्म कैपिटल गेन्स टैक्स लगेगा। 23 जुलाई से पहले जो प्रॉपर्टी खरीदी गई है उसके बेचने पर इंडेक्सेशन के साथ आप 20% का लॉन्ग टर्म कैपिटल गेन्स टैक्स दे सकते हैं। एक विकल्प यह है जिसकी संभावना है कि वित्त मंत्री फाइनेंस बिल संशोधन के दौरान इसका ऐलान करे। दूसरी संभावना यह है कि जिस तरीके से इनकम टैक्स में न्यू रिजीम और ओल्ड रिजीम दोनों साथ साथ चल रही है, वैसे ही दोनों व्यवस्था सरकार फिलहाल के लिए जारी रख दे और यह कह दे कि आप चाहें तो 23 जुलाई से पहले खरीदी गई प्रॉपर्टी पर बगैर इंडेक्सेशन का 12% एलटीसीजी दे सकते हैं या फिर इंडेक्सेशन के साथ 20% का एलटीसीजी दे सकते हैं। तो ये भी विकल्प सरकार दे सकती है। तो इसकी संभावना काफ़ी ज़्यादा है कि सरकार एलटीसीजी में खासतौर से इंडेक्सेशन वाले मुद्दे पर एक राहत दे, लेकिन ये लगभग तय है कि शायद टैक्स की दरों में कोई बदलाव ना होता हुआ दिखे और ये बिल 2 बजे लोकसभा में रखा जाएगा संविधान फाइनेंस बिल और संशोधन के साथ।
लक्ष्मण जी, इस पूरी जानकारी के लिए, इस अपडेट के लिए आपका धन्यवाद। तो આપણે એક જે ઘણી બધી મૂંઝવણો ખાસ કરીને રિયલ એસ્ટેટને લઈને, પ્રોપર્ટીને લઈને ઇન્ડેક્સેશન અને દૂર થવાથી આવતી દેખાઈ રહી છે, તો એના માટે આપણે ફાઇનાન્સ બિલ જે 2 વાગે સંશોધન માટે મૂકવામાં આવશે એના ઉપર નજર રાખીને ચાલીશું. તો આ એક 2 વિકલ્પો અહીંયા આગળથી મુકાઈ શકે છે અને એની આપણે ખાસ ખબર CNBC બજારના એક્સક્લુઝિવ ન્યૂઝ ઉપર આપણે અહીંયા આગળથી ખાસ નજર કરી છે. LTCGમાં ઇન્ડેક્સેશનના મામલે નવી કે જૂની બેમાંથી એક વ્યવસ્થા અપનાવવાનો પણ એક વિકલ્પ બનતો દેખાઈ શકે છે. તો આપણે ખાસ આ મહત્વના જે બ્રેકિંગ ન્યૂઝ છે એની આગળથી એક્સક્લુઝિવ સમાચારની વાત કરી અને હવે આપણે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. આપણે ચાંદીના કારોબારની આગળથી વાત કરી લઈએ. તો ચાંદીમાં પણ જતીનજી આજે આપણને નરમાશ જોવા મળી છે. સ્થાનિક બજારમાં લગભગ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર 79,300ની આસપાસ અને વૈશ્વિક બજારમાં આપણે $27 આસપાસ કામકાજ થતા જોઈ રહ્યા છે. તો ચાંદીમાં ખાસો ઘટાડો આવી ચૂક્યો છે. હવે ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જના જો જે હિસાબથી બેઝ મેટલ માર્કેટનું રિએક્શન રહ્યું છે, વોલેટિલિટીને સાથે જ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે, એનો પ્રભાવ જે છે એ વધારે પડી રહ્યો છે ચાંદીના ઉપર. ગોલ્ડ હાલાકી જો થોડુંક સ્ટેબલ મેનરમાં છે કમ્પેર્ડ ટુ ધી અધર બેઝ મેટલ, બટ ગોલ્ડના અંદર પણ આપણે થોડુંક પ્રોફિટ બુકિંગ જોયું છે અને ક્યાંય ને ક્યાંય હવે થોડું સ્ટેબલ જરૂર છે. બટ બિકોઝ ઓફ બેઝ મેટલ વોલેટિલિટી અને બેઝ મેટલ વીકનેસ ચાંદી જે છે એના પર બેઝ મેટલ જે છે ચાંદી પર હાવી થઈ રહ્યા છે. લેવલ સ્પેસિફિકલી 77,000 હું એક બેઝ સપોર્ટ પકડીને ચાલી રહ્યો છું. અર્લિયર જે બેઝ સપોર્ટ હતો 85 નો હતો, એ તોડ્યા પછી એક નોન સ્ટોપ સેલિંગ જોઈ છે એના અંદર. સો હવે જે નેક્સ્ટ લેવલ ઓફ સપોર્ટ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ અબાઉટ 77,000 નો છે. જ્યાં સુધી આપણે 77 ના ઉપર ટ્રેડ કરીએ છીએ ત્યાં સુધી એક વોલેટિલિટીના સાથે રેન્જ જે છે હું જોઈ રહ્યો છું અરાઉન્ડ અબાઉટ 78,500 78,000 એઝ સપોર્ટ, ઇમિડિયેટ સપોર્ટ ફોર બાઇંગ અને 81,000 ના આજુબાજુ એક રેઝિસ્ટન્સ પ્લેસ છે. જો અગર ચાંદીને અહીંયાથી ઉપરની જર્ની કન્ટિન્યુ રાખવી છે તો 77,000 ને રિસ્પેક્ટ કરવું બહુ જરૂરી છે ઓન ક્લોઝિંગ બેસિસ. બીકોઝ કોમેક્સ પર આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય 2650 2640 જે છે ક્યાંય ને ક્યાંય અર્લિયર એનો સપોર્ટ હતો $26 જે છે અરાઉન્ડ અબાઉટ, અને 25 તો બહુ મોટા ભાગે આપણે ક્રોસ કર્યા પછી એના નીચે ગયા નથી. તો આઈ ડોન્ટ થિંક કે ત્યાં સુધીના લેવલ્સ જે છે ટેસ્ટ થવા જોઈએ. અહીંયા જ ક્યાંય ને ક્યાંય થોડુંક બેઝ ફોર્મેશન થયા પછી એક બાઉન્સ બેક લેવલ હોવું જોઈએ. ટ્રેડર્સ માટે સલાહ એ રહેશે કે સિલ્વરના અંદર અગર તમે ટ્રેડ કરો છો તો થોડુંક ઓછી ક્વોન્ટિટી કરજો, બીકોઝ વોલેટિલિટી બહુ હાઈ છે. ગોલ્ડ જે છે ક્યાંય ને ક્યાંય આવા ટાઈમ પર થોડુંક સેફર બેટ થઈ જાય છે બીકોઝ વોલેટિલિટી ઓછી રહેશે. બટ જે એગ્રેસિવલી અંદર ટ્રેડ કરતા જ હોય એના માટે સલાહ રહેશે કે 79,000 પાસે જરૂર બાય કરી શકો છો વિથ સ્ટોપ લોસ ઓફ 78,500 ટ્રેડિંગ પર્પઝથી. એક ઇન્ટરડેનો જ વ્યૂ પોઈન્ટ છે, 200-300 પોઈન્ટનો ઘટાડો આવે ત્યારે બાય કરવાનું છે. અને હાયર સાઇડ પર 79,600 700 સુધીના મોડેસ્ટ ટાર્ગેટ રાખીને ચાલો. બેઝ મેટલ્સના કારોબાર પર નજર કરીએ તો બેઝ મેટલ્સમાં સ્થાનિક બજારની અંદર તમામ મેટલ્સમાં નરમાશ રહી છે. અહીં લેડમાં સૌથી વધારે દબાણ રહ્યું છે. તો વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમની કિંમતો આશરે 4 થી 5 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ રહી છે. તો ઓછી માંગ અને વધુ ઇન્વેન્ટરીને કારણે બેઝ મેટલ્સમાં મંદી જોવા મળી રહી છે. તો જે રીતે આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ કોપરમાં 0.5% જેટલો હજી વધારે ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. ઝિંકમાં પણ એ જ પરિસ્થિતિ આપણને બનતી જોવા મળી રહી છે. કઈ રીતે જતીનજી આપ મેટલ્સ અહીં આગળથી જોઈ રહ્યા છો, જે રીતે મલ્ટી મંથ લો પર આપણને મેટલ્સ પહોંચતી જોવા મળી રહી છે, હવે કયા સંકેતો પર નજર રાખવાની રહેશે અને આ મંદી કેટલી આગળ વધી શકે? જેના મલ્ટિપલ ફેક્ટર્સ પ્રાઇસિંગ કરી રહ્યા છે બેઝ મેટલ્સ જે છે ક્યાંય ને ક્યાંય મિડલ ઇસ્ટનું જે ટેન્શન હતું એના કારણથી ઇન્ટરેસ્ટ રેટ સાયકલ પર થોડું અસર પડ્યું છે કે જે ડિલેટ થયું છે બીકોઝ ઓફ ઇન્ફ્લેશન નોટ કમિંગ શાર્પલી ડાઉન. અને સાથે સાથે ક્રૂડ ઓઇલ જે પહેલા હાયર પીક પર ચાલી રહ્યો હતો એના કારણથી પણ ઇન્ફ્લેશન નીચે નથી આવ્યું અને એના કારણે ઇન્ટરેસ્ટ રેટ જલ્દી નથી ઘટ્યું. અને સાથે સાથે ચાઇનીઝ ઇકોનોમીનું ડિમાન્ડ સાયકલ થોડું વીક થયું જેના કારણથી બેઝ મેટલ પર અસર જે છે એ વધતી રહી છે. પ્રોફિટ બુકિંગ પણ રહ્યું છે બીકોઝ અર્લિયર આપણે ઇન ધ મંથ ઓફ અરાઉન્ડ એપ્રિલ મેના પાસે એક સ્ટ્રોંગ બાઇંગ પણ જોઈ હતી અને ત્યારબાદ એના પછી મે પછી આપણે એક પ્રોફિટ બુકિંગ ચાલુ થઈ ગયું છે એના અંદર. અને હવે આ લેવલ્સ પર બહુ મોટા ભાગે શોર્ટ્સ કરવું પણ રિસ્કી થઈ જાય છે પોઝિશનલી. ટ્રેડિંગ વાઇઝ ઓપોર્ચ્યુનિટીઝ ભલે બનતી રહે છે, મોરલેસ 15-20% ઓલરેડી બધા જ બેઝ મેટલના અંદર કરેક્શન આપણે જોઈ રહ્યા છે. સો સ્વિંગ ટ્રેડિંગના હિસાબે જોવા જઈએ તો થોડુંક બેઝ ફોર્મેશન થયા પછી એના અંદર બાઇંગનું ઓપોર્ચ્યુનિટીઝ ગોતવી જોઈએ. કોપર અને ઝિંક બે ટોપ પિક રહેશે અહીંયા. અને જો ટ્રેડર્સ જો તમે છો તો મેન્ટાલિટી સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરવાની રાખવી જોઈશે અગર જો શોર્ટ સાઇડના ટ્રેડ્સ લઈએ છે તો. એઝ ઓફ નાઉ ટ્રેડ સ્પેસિફિકલી યસ વીકનેસ જે છે એ બનેલું છે માર્કેટના અંદર અને હાયર સાઇડ પર રેઝિસ્ટન્સ જે છે એ પણ પ્લેસ છે બેઝ મેટલ્સના માટે.
તો મોટાભાગે આપણે જોવા જઈએ તો એલ્યુમિનિયમના અંદર હમણાં 212 ને 213 નો એક સ્ટ્રિક રેઝિસ્ટન્સ પ્લેસ છે. તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખતા 210 ના 211 ના આજુબાજુ સેલ કરો, 213 નો સ્ટોપ લોસ રાખીને, અને 207 થી લઈને 206 સુધીનો ટાર્ગેટ રાખી શકો છો એલ્યુમિનિયમ. સાથે સાથે બીજું જે પિક રહેશે એ ક્યાંય ને ક્યાંય મારું કોપરના અંદર રહેશે. કોપર જે છે એ રેન્જ પ્લેનો પિક છે મારો. હું નાઇધર બાઇંગ કે નાઇધર સેલિંગ બેમાંથી કાંઈ નથી આપેલું. રેન્જને પ્લે કરો. 760 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી બહુ વધારે હવે અહીંયાથી સેલિંગ નથી દેખાતી. 765 ના આજુબાજુ બાઇંગ કરાય અને 775 780 એક પ્રોફિટ બુકિંગ ઝોન છે, ત્યાં આગળ પ્રોફિટ બુક કરી લો. જો તમને ડીપ નથી મળતી અને અહીંયાથી ઉછાળો મળે છે તો 775 પાસે શોર્ટ કરો અને 780 ના ઉપર પોતાનો સ્ટોપ લોસ રાખીને નીચે જ્યારે આવે ત્યારે અંદર પ્રોફિટ કરી લો. ઓકે, તો મેટલ્સની અંદર તમારે માટે જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, તો કોપરમાં એક રેન્જ છે એને તમારે અહીંયા આગળથી પ્લે કરવાની છે. તો 765 જો મળે છે તો ખરીદારી કરો અને 775ની આસપાસ તમને મળે છે તો પ્રોફિટ બુક કરો. આવ્યું કોપરની અંદર. અને એલ્યુમિનિયમમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની છે. ટાર્ગેટ 206, સ્ટોપ લોસ 213ના અહીંયા આગળથી રાખવાના રહેશે. તો આ એલ્યુમિનિયમ અને ખાસ કરીને મેટલ્સમાંથી કોપર ઉપર સલાહબંધી આપને માટે દેખાઈ રહી છે. હવે ક્રૂડની જો આપણે વાત કરી લઈએ તો ગઈકાલના મોટા ઘટાડા બાદ ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ $77 પાસે રહ્યા છે. તો નાઇમેક્સ ક્રૂડમાં $74 ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. યુએસમાં મંદીની આશંકાએ ક્રૂડની કિંમતોની ઉપર અસર અહીં આગળથી જોવા મળી હતી. જતીનજી, ક્રૂડની જ્યારે આપણે વાત કરીએ તો આપણે જે રીતે જોયું હતું કે આપણે એક ઉપલા સ્તરેથી ખાસો એવો એક ઘટાડો આવતા જોયો હતો. યુએસની અંદર મંદી છે, ચાઇનામાં પણ એટલી બધી ડિમાન્ડ નથી, પણ સામે જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ છે, જેને કારણે સપ્લાયની પણ ચિંતા છે. તો કઈ રીતે ક્રૂડને આપણે રણનીતિ રાખવી જોઈએ, કારણ કે ક્યારે સપ્લાયનું ફેક્ટર હાવી થાય છે, ક્યારે ડિમાન્ડનું, આની વચ્ચે કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? જેના રાઇટલી પોઇન્ટેડ ક્રૂડનું માર્કેટ જે છે બહુ ડેલિકેટ રહે છે. કોઈ બી ન્યૂઝ ફ્લો હોય ગ્લોબલ ફ્રન્ટ પર એ તરત ક્રૂડના ઉપર અસર કરે છે. અને હાલ ફિલહાલ તો 2 થી 3 ન્યૂઝ ફ્લોઝ જે છે એ કન્ટિન્યુઅસલી અફેક્ટ કરી રહ્યા છે ક્રૂડને મેજરલી. મિડલ ઇસ્ટનું ક્રાઇસિસ કહી લો, કે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ કહી લઈએ આપણે, કે ચાઇનીઝ ઇકોનોમી સ્લોઈંગ ડાઉન કહી લઈએ, તો આ બધી ફેક્ટર્સ જે છે કે એની ક્રૂડના ઉપર ડિપેન્ડ થઈ રહી છે. લેવલ સ્પેસિફિકલી જોવા જઈએ તો બ્રેન્ટને 74 અને 75 નો બેઝ સપોર્ટ મળેલો છે અને ત્યાંથી એક બાઉન્સ આપણે જોયો છે વળી પાછો. પણ 80-81 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ પ્લેસ છે. તો આ રેન્જને છે કે એને વોલ્ટાઇલ રેન્જના અંદર રહી શકે છે બિટવીન 75 અને 80-81. નાઇમેક્સની વાત કરી લઈએ તો 72 અને 78 આ રેન્જના અંદર પ્લે કરતો રહી શકે છે નાઇમેક્સ ક્રૂડ જે છે. સાથે સાથે આપણે એમસીએક્સ ક્રૂડની વાત કરી લઈશું, આનું વર્ણન જોઈએ તો અરાઉન્ડ અબાઉટ 5950 થી લઈને 6000 આ એક બેઝ સપોર્ટ છે એ બનેલો છે એમસીએક્સ પર, અને 6300 થી લઈને 6400 આ એક બેઝ રેઝિસ્ટન્સ છે. માઇનર ડિપ મળે ત્યારે બાઇંગની સલાહ રહેશે મારી. આજે આપણે એક માઇનર ગેપ ઓપનિંગ જોયું છે. 6150 થી લઈને 6140 ના આજુબાજુ તમને પ્રાઇસીસ મળે છે. જેટલું ગેપ જે છે ખુલ્યું છે એટલું કવર થાય છે, પછી બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળે તો એન્ટર કરી શકો છો. 6100 ના નીચે 6080 નો એક સેફ સ્ટોપ લોસ રાખીને ચાલો. હાયર સાઇડ પર તમને 6250 6240 સુધીના રેન્જ મળે ત્યારે તમારે એના પ્રોફિટ બુકિંગ કરી લો. ઓકે, તો અહીંયા આગળથી 6150ની આસપાસ કિંમતો મળે છે તો તમે ક્રૂડની અંદર ખરીદારી કરીને ચાલો. 6080ના સ્ટોપ લોસ તમારે રાખવાના રહેશે અને 6250 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. આ લેવલ મળે છે તો પ્રોફિટ બુક કરો. તો અહીંયા પણ એક રેન્જને તમે પ્લે કરીને ચાલો. બાઇંગ ડિપ્સને કરવાની સલાહ અહીંયા આગળથી ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે. તો ક્રૂડની આપણે વાત કરી અને હવે જો નેચરલ ગેસના કારોબાર પર પણ જો નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 0.5%ની આસપાસ આપણને વધતી દેખાય છે અને 165ના સ્તર પર આપણે કિંમતો પહોંચતી જોઈ રહ્યા છે. 0.5%ની એક રિકવરી છે, પણ છતાં આપણે ખાસા નીચેના સ્તર 165 જોઈ શકીએ છીએ. અહીંયા આગળથી જતીનજી, કઈ રીતે આપ નેચરલ ગેસમાં સલાહ આપશો? જેના જો નેચરલ ગેસના પ્રાઇસીસ હાઈલી વોલેટાઇલ છે. બ્રોડલી જોવા જઈએ તો ટ્રેન્ડ જે છે એ નેગેટિવ જ છે, બીકોઝ 185-190 એક સ્ટ્રોંગ બેરિયર જે છે એ ક્રોસ નથી કરી શકી રહ્યો. તો જ્યાં સુધી પ્રાઇસીસ 185 ના નીચે છે ત્યાં સુધી આઉટલુક થોડું બેરિશ બનેલું છે. બટ ઇન્ટ્રાડે માટે હું થોડુંક બાઉન્સ બેક અહીંયાથી એક્સપેક્ટ કરું છું, બીકોઝ ગઈકાલના દિવસે પણ 160 લેવલ્સ રિસ્પેક્ટ થયા છે. તો 163-165 ના વચ્ચે તમે બાય કરીને ચાલો 159 નો સ્ટોપ લોસ સાથે. અને હાયર સાઇડ પર જોવા જઈએ તો 168-169 ના મોડેસ્ટ ટાર્ગેટ રાખીને ચાલો. બહુ વધારે મોટા ટાર્ગેટ રાખીને ચાલવું નહીં. થર્સડેના દિવસે જે ઇન્વેન્ટરી નંબર્સ આવશે એ થોડો ઇમ્પોર્ટન્ટ પ્લે કરશે. એના પછી જે છે આઉટલુક થોડું ચેન્જ થઈ શકે છે, બટ એના પહેલા પોઝિશન જે છે એ સ્ક્વેર અપ કરી લે.
નેચરલ ગેસ ઉપર આપને માટે ખાસ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. હવે આપણે એગ્રી કોમોડિટીઝની પણ વાત કરી લઈએ તો મસાલા પેકમાં એક નરમાશ સાથેનો કારોબાર રહેતો આપણને દેખાયો. ખાસ કરીને અહીંયા હળદરની અંદર દબાણ બનતું દેખાઈ રહ્યું છે, પણ ગુવાર પેકની અંદર 0.5%થી વધારેની ખરીદારી આજે આવતી જોવા મળી છે અને એરંડા કપાસિયા ખોળમાં ફ્લેટ કામકાજ. ત્યારે આપણે સાથે ચર્ચામાં જોડાયા છે ટ્રેડપુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, આપનું સ્વાગત છે. કઈ રીતે હવે આપણે અહીંયા આગળથી મસાલા પેકને ખાસ કરીને જોવું જોઈએ? ટર્મરિકમાં હજી પણ નરમાશ અહીંયા આગળથી રહેતી દેખાઈ રહી છે. જીરામાં પણ એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ગુડ મોર્નિંગ. આઈ થિંક મને લાગી રહ્યું છે કે સ્પાઇસ કોમ્પ્લેક્સમાં થોડુંક હજી દબાણ આવી શકે છે. વરસાદની સિઝનમાં સ્વિંગ જે છે એટલે જીરામાં અને હળદરમાં થોડુંક સારું દેખાઈ રહ્યું છે. ઓલ્ધો આ વીકે પણ કીધું હતું કે 15,000 એક સારો સપોર્ટ પણ દેખાઈ રહ્યો છે હળદરમાં. તો મને લાગે છે કે 15,000થી નીચે સસ્ટેન નહીં થાય. તો આ પ્રાઇસ અરાઉન્ડ 15,000ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 14,500ના સ્ટોપ લોસથી, અને ઉપરનો ટાર્ગેટ રાખી શકાય 16,000નો. જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં આજે હજી થોડુંક દબાણ દેખાઈ રહ્યું છે. ટેમ્પરરી આવી શકે છે, બટ 25,900 સુધી મને લાગે છે કે આ દબાણ જોવા મળી શકે છે. તો એમાં શોર્ટની સલાહ છે 26,800ના સ્ટોપ લોસથી, અને નીચે 25,500થી 25,700નો ટાર્ગેટ રાખી શકાય છે. કે હળદરમાં બાય, જીરામાં સેલ કરીને ચાલો. અને ગુવાર પેકની અંદર થોડી રિકવરી અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે. તો ગુવાર પેક પર કે એગ્રી કોમોડિટીઝમાં આપની બીજી કોઈ સલાહ રહેશે? આઈ થિંક ગુવારમાં ગઈકાલે જ મેં કીધું હતું કે 5200ની આસપાસ આવે છે અને ત્યાંથી આપણને એક બાઇસ દેખાઈ રહ્યું છે. સેમ વે ગુવાર ગમની પણ વાત કરીએ તો 10,000થી 10,200 જે છે પહેલા પણ ત્યાંથી બાઇંગ દેખાઈ રહ્યું છે. આઈ થિંક ગુવાર સાઈડમાં ફરીથી લેવલ આવી ગયું છે, ત્યાંથી મને લાગે છે કે અહીંથી થોડુંક અપસાઇડ જરૂરથી જોવા મળી શકે છે. ગુવાર સાઈડમાં કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયની સલાહ આપીશ 5420ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 150નો. અને સેમ વે ગુવાર ગમની વાત કરીએ તો આઈ થિંક ગુવાર ગમમાં પણ કરંટ માર્કેટ પ્રાઇસથી બાયની સલાહ રહેશે 10,600ના ટાર્ગેટથી, અને 10,100નો સ્ટોપ લોસ રાખી શકાય. ગુવાર સીડ બંનેની અંદર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આજે આપણે એગ્રી કોમોડિટીઝની પીકની પણ વાત કરી છે. ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.